વેલકમ બેક. વિરામ બાદ વાત કરીએ સુરતની. સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ એકનો ભોગ લીધો છે. બેફામ દોડતી ગાડીએ આશાસ્પદ યુવતીને અડફેટે લીધી છે. પનાસ ગામ ખાતે નહેર પાસે આ ઘટના બની છે. સવારે જીમ જવા માટે યુવતી નીકળી હતી, તેનું મોત નીપજ્યું છે. શોર્ટ રનમાં સ્ટેટ લેવલ ચેમ્પિયન રહી ચૂકી છે યુવતીનું મૃત્યુ નીપજ્યું છે. જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી. મૃતક યુવતી ભોપાલ રમવા માટે જવાની હતી. તે પહેલા જ તેને અકસ્માત નડ્યો છે. બેફામ ટેમ્પો દોડાવી રહેલા ચાલક પાસે પાકું લાયસન્સ પણ ના હતું. લર્નિંગ લાયસન્સ ધરાવતો ડ્રાઈવર વાહન ચલાવતો હતો અને યુવતીનો જીવ લેનાર ડ્રાઈવર ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે યુવતી 1 મહિના બાદ રાષ્ટ્રીય સ્તરે સિલેક્શનમાં ભાગ લેવા જવાની હતી, પરંતુ આ શિખાઉ ડ્રાઈવરની ભૂલના કારણે તેના સપના રોડાઈ ગયા છે. બનાવ છે. સવારે 6:30 વાગે જે ઘરેથી નીકળીને જીમ આવતા હતા, તો ઘટના ખટોદા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં છે. વેસુ પોલીસ સ્ટેશન સામે જે સર્વિસ રોડ છે ત્યાંથી બેન ઓલા ગાડી લઈને આવતા હતા. સામેની સાઈડથી એ રિક્ષા હતી એસએમસીની, ડોર ટુ ડોર કચરાની, તો એની સાથે ફેટલ થયો છે. જે એસએમસીનો પેલો ટેન્કર આવે એણે કચરી નાખી છે એને. રમતવીરમાં બી જુસ્સો, અને સવારે 3 કલાક, સાંજે 3 કલાક, 6 કલાક તો ખાલી પ્રેક્ટિસ કરતી હતી મેડલ માટે. એનું સપનું હતું એ જ કે દેશ માટે મેડલ જીતું.